સમાચારોમાં સૌથી પહેલા વાત કરીએ રાજ્યમાં અટકી ગયેલું ચોમાસું વધશે આગળ આગામી 2-3 દિવસમાં ચોમાસું આગળ વધવાની આગાહી હાલમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસું અટવાયેલું છે બીજી કે ત્રીજી જુલાઈએ રાજ્યભરમાં વરસાદની આગાહી આપવામાં આવી 1 જુલાઈ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે તો આજે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠામાં વરસાદની આગાહી છે દાહોદ છોટાઉદેપુરમાં પણ આજે વરસાદની આગાહી તો સુરત ડાંગ તાપી વલસાડમાં પણ વરસાદનું અનુમાન નવસારી દમણ દાદરા નગર હવેલીમાં પણ વરસાદનું અનુમાન સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફને કારણે વરસાદ થશે દરિયા કિનારે 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે। मानसून के रिलेटेड बात करेंगे तो आने वाले 3 से 4 दिनों में गुजरात के कुछ पार्ट्स में मानसून एडवांस का पूर्वानुमान है। आने वाले 7 दिनों के लिए गुजरात रीजन में और साथ ही सौराष्ट्र और कच्छ में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो डे 5 के लिए थंडरस्टॉर्म की वार्निंग है गुजरात रीजन के लिए, जिसमें विंड की स्पीड 40 से 50 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और डे 6 और डे 7 में गुजरात रीजन में हैवी रेनफॉल की वार्निंग है और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन दादरा नगर हवेली और डांग डिस्ट्रिक्ट शामिल है, जिसमें हैवी रेनफॉल की वार्निंग है डे 6 और डे 7 में। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में ज़्यादा कोई बदलाव नहीं होगा। तो हवामान आगाहीकार अंबालाल पटेले वरसादने लई आगाही करी 28-29 जून थी 7 जुलाई सुधी राज्यमां सार्वत्रिक वरसादनी आगाही हाल एक पण सिस्टम सक्रिय न होवाथी वरसादमां विलंब थई रह्यो छे। 28 કે 29 जूनना બંગાળ ઉપસાગરમાં હવાનું દબાણ ઉદ્ભવશે બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદ થશે 7 જુલાઈ સુધીમાં રાજ્યના તમામ ઝોનમાં વરસાદની શક્યતા છે તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને કેટલાક ભાગમાં પૂરની પણ શક્યતા છે। સૌરાષ્ટ્ર મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ થશે 16મી જુલાઈ આસપાસ વરસાદના વધુ એક રાઉન્ડનું અનુમાન 16મી જુલાઈ આસપાસ નર્મદાના જળસ્તરમાં પણ વધારો થશે તો બીજી ઓગસ્ટ આસપાસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી। તારીખ 29-30માં વરસાદની શક્યતા છે। આજે કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ ખાસ વરસાદની પેટર્ન જે છે એ 30 જૂનથી 7 જુલાઈ વચ્ચે થવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં 4-5 જુલાઈ સુધીમાં તો ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહીસાગરના ભાગો, વડોદરાના કેટલા ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તેમજ ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને પંચમહાલના કેટલાક ભાગમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ભરૂચ, નવસારીના ભાગોમાં પણ ઘણો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। વિંધ્યાચલ પર્વતમાળામાં પણ ઘણો વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ પશ્ચિમ ઘાટમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેના લીધે જન સમુદાયને આ બાબતે જોવું રહ્યું। એટલે હવે વરસાદ ધીરે ધીરે આવી રહ્યો છે। આ ઉપરાંત જુલાઈ માસમાં લગભગ 4 જુલાઈ આસપાસ તો વરસાદ થવાનો છે। 16મી જુલાઈ આસપાસ પણ વરસાદ થશે, જેમાંથી મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઓગસ્ટના શરૂઆતના ભાગમાં વરસાદ થશે, 1 ઓગસ્ટ 2 ઓગસ્ટમાં અંધાર્યો અને આ ઓગસ્ટમાં જે વરસાદ છે એ તાપી નદીનું જળસ્તર વધારે છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે, પણ ગુજરાતના કેટલાક ભાગમાં મોટા ફોરાનો વરસાદ થવાની શક્યતા છે।